નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. દેશના રાજકારણના કેન્દ્રમાં અત્યારે કોણ છે? કયો રાજકીય પક્ષ છે? કેન્દ્ર અને 18 રાજ્યોમાં ભાજપની સરકારને જોતા આ સવાલનો જવાબ દેખીતો છે. જો કે રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે આ વાતને મક્કમતાથી કહી છે અને તેમનું કહેવું છે કે ભાજપ દેશના રાજકારણના કેન્દ્રમાં આવી ચૂકી છે અને આગામી કેટલાય દાયકાઓ સુધી રાજકારણના કેન્દ્રમાં જ રહેશે, પછી તે ચૂંટણીમાં હારે કે જીતે. સાથે જ પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી માટે પણ કહ્યું છે કે તેમને મોદીની તાકાતનો અંદાજ નથી. મોદી કેમ વિપક્ષોને હંફાવી રહ્યા છે તેનું પણ પીકે કારણ લોકો સમક્ષ મૂક્યું છે અને એ બાબત તો સ્પષ્ટ છે કે ભાજપ રંગમાં છે, પણ સવાલ એ છે કે રાહુલ ગાંધી તેમજ અન્ય વિપક્ષ કયા ભ્રમમાં છે. આ મુદ્દે જ આજે આપણે ચર્ચા કરીશું બિગ ડિબેટમાં. Going to be the center of the Indian polity, whether they win, whether they lose, like it was for first 40 years for Congress. BJP is going nowhere. Once you secure 30% plus vote at India level, you are not going away in a hurry. So do not ever get into this trap that people are getting angry and they will throw away Modi. Maybe they will throw away Modi, but BJP is not going anywhere. They are going to be here. You have to fight it out for next many decades. It's not going in a hurry. So that is where the problem lies with Rahul Gandhi probably. He thinks it's just matter of time when people will throw him away. That's not happening. તો આપણે સાંભળ્યું કે શું કહ્યું પ્રશાંત કિશોરે કે ભાજપ આવનારા દાયકાઓમાં ભારતના રાજકારણમાં મોટી તાકાત બનીને રહેશે. ભલે ભાજપ હારે કે જીતે, તે કેન્દ્રમાં રહેવાની છે ને એ વાત ચોક્કસની છે. રાહુલ ગાંધીને જે ભ્રમ છે ને એ ભ્રમ તેમણે કાઢી નાખવો જોઈએ. અહીંયાથી ચોક્કસ તેમણે આ વાત કરી છે. આ વાત હવે એવા સમયે છે કે જ્યારે આવનારા સમયમાં ચૂંટણીઓ આવી રહી છે, રાજ્યોની 5 રાજ્યોની જે ચૂંટણીઓ આવી રહી છે આવનારા વર્ષમાં, તેને લઈને પણ આ એક મહત્વનું આ નિવેદન માનવામાં આવી રહ્યું છે. ત્યારે આ મુદ્દે જ આપણી ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે બીજેપી તરફથી આપણી સાથે મહેશભાઈ કસવાલા આપણી સાથે જોડાયા છે અને કોંગ્રેસ તરફથી આપણી સાથે અમિતભાઈ નાયક જોડાયા છે. બંને મિત્રોનું સ્વાગત છે. અમિતભાઈ, પહેલા હું સવાલ આપને જ પૂછીશ. જે પ્રશાંત કિશોરે જે વાત કરી છે, લાગે છે કે એનાથી કોઈ સબક શીખવાની જરૂર છે અથવા તો જે ભ્રમમાં હજુ પણ હોય કોંગ્રેસ, તો એ ભ્રમ કાઢી નાખવાની જરૂર છે? સંધ્યા, હું માનું છું ત્યાં સુધી પ્રશાંત કિશોર રાજકીય રીતે જાણકાર હોઈ શકે છે, સ્ટ્રેટેજી મેકર હોઈ શકે છે, પણ પ્રશાંત કિશોર એ આજ સુધી કોઈ પણ ચૂંટણી લડ્યા નથી. કોઈ રાજકીય પાર્ટીમાંથી તેમણે કોઈ ઇલેક્શનમાં પોતે ફેસ નથી કર્યું. ચૂંટણીઓ લડાવી તો ઘણી છે, પણ શું કહો? ચૂંટણીઓ લડાવી ઘણી છે, રાજનીતિકાર છે અને પાર્ટીઓને સપોર્ટ કરતા રહ્યા છે, સ્ટ્રેટેજી બનાવતા રહ્યા છે, એટલે અંદરથી તો તમને ઘણો ખ્યાલ છે જ. નહીં સંધ્યા, મારી જોડે આપની જોડે જે માહિતી છે એવી જ માહિતી મારી જોડે બી છે પ્રશાંત કિશોરજીની, કે તેમણે 8 વર્ષ યુનાઇટેડ નેશનમાં કામ કર્યું છે. એમણે યુનાઇટેડ નેશનમાં કામ કર્યા બાદ તેઓ ભારતમાં આવ્યા છે. ભારતમાં તેમણે સ્ટ્રેટેજી મેકર તરીકે કામ કર્યું છે. કેટલાય રાજકીય પક્ષો માટે ચૂંટણી લડવાનું કામ કર્યું. પણ મેં તમને અગાઉ કીધું, ફરી એકવાર કહું છું સંધ્યા, તમે મારી વાત ધ્યાનથી સાંભળો, કે જ્યાં સુધી માણસ પોતે બૂથ લેવલની કામગીરી કરીને પ્રશાંત કિશોરે ક્યાંય પણ ચૂંટણી સભાને કે કોઈ જાહેર સભાને સંબોધી નથી. પ્રશાંત કિશોર કોઈ રાજકીય પક્ષના ખેસ પહેરીને કોઈ બૂથ ઉપર નથી બેઠા. કોઈ પણ વિધાનસભા કે લોકસભાની વ્યક્તિગત કોઈ એક સીટની જવાબદારી કે સવાલ આ પ્રશાંત કિશોરને લઈને નથી, સવાલ તો કોંગ્રેસને લઈને મેં આ સવાલ આપને પૂછ્યો છે કે જો કોંગ્રેસને આવો કોઈ ભ્રમ હોય કે કદાચ બીજેપી હારે ને તેમને કોઈ ફાયદો મળી જાય, તો એ ભ્રમ ન રાખવો જોઈએ. આ ભ્રમ વિશે મેં આપને સવાલ પૂછ્યો છે. સંધ્યા, હજુ બી મારો મતલબ સમજો. હું આપને એક બહુ સીધી વાત કરી રહ્યો છું ન્યૂઝ 18 ના માધ્યમથી, કે લોકશાહીમાં દરેકને બોલવાની આઝાદી હોય, કોઈ પણ વિષય પર બોલવાની આઝાદી હોય, પણ ભારત જેવા 130 કરોડની દેશની આબાદી ધરાવતા દેશમાં ક્યારેય કોઈ માણસ કયા વસ્તુ પર, કયા વિષય પર કયું સ્ટેટમેન્ટ આપે છે અને સ્ટેટમેન્ટ કયા આધાર પર આપે છે સમજવું બહુ જરૂરી છે. અને સમજવા માટે મેં આંકડાકીય માહિતી આપી છે કે પ્રશાંત કિશોરે આવું કોઈ નિવેદન આપ્યું છે તો એમના નિવેદનને બોલવાની કે વ્યક્તિગત આઝાદી છે. એમને જે એમના શબ્દો વાપરવા હોય, જે બોલવું હોય, કોંગ્રેસ પર કોઈ પણ આક્ષેપ કરવો હોય, ભાજપની વાહવાહી કરવી હોય, કદાચ એરિયાએ મોદીજી તરફ આપ સહમત છો કે નથી સહમત આ સ્ટેટમેન્ટને લઈને, એ જણાવી દો.
શું કહો છો સંધ્યા? આપ આ સ્ટેટમેન્ટને લઈને કેટલી સહમતિ ધરાવો છો અથવા તો આપ એને નકારી રહ્યા છો? સંધ્યા, મેં પહેલા પણ કોંગ્રેસના એક અભ્યાસુ પ્રવક્તા તરીકે કીધું, અત્યારે ફરી એકવાર કહું છું, મારા વાતનો બળમાપ હજુ બી નહીં સમજ્યા. પ્રશાંત કિશોરના આ વાક્યને હું ની કોઈ પણ કોંગ્રેસી સમર્થન નહીં આપે, કારણ કે દેશમાં 2014 બાદ જે પરિસ્થિતિ થઈ છે, કદાચ એ પ્રશાંત કિશોર કયા ચશ્મા પહેરે છે, કયા નંબરના ચશ્મા પહેરે છે, કોના આપેલા ચશ્મા પહેરે છે, એ મને નથી ખ્યાલ. પણ ભારત દેશના અમિતભાઈ, અમે તો એ પણ સ્પષ્ટ કર્યું છે ને કે બીજેપી હારે કે જીતે એનાથી ફરક નથી પડતો, કેન્દ્રમાં તો બીજેપી રહેશે. એનીવેઝ, મહેશભાઈ આપણી સાથે છે, મહેશભાઈને પૂછે, આ જે સ્ટેટમેન્ટ છે, ઠીક છે, કોંગ્રેસ એમના ઉપર આવી રહ્યું છે એટલે એ ન સ્વીકારે, સ્વાભાવિક વાત છે, પરંતુ જે પરિસ્થિતિ છે એને આપણે અવગણી ન શકીએ, કારણ કે મોદી હૈ તો મુમકિન હૈ, આ એક નારો આપવામાં આવ્યો હતો. અને તેમણે પ્રશાંત કિશોરે, મહેશભાઈ, એક વાત ચોક્કસ અહીંયા કીધી છે કે ભલે બીજેપી હારે કે જીતે, એવું જરૂરી નથી કે દર વખતે જીત જ મળે, હાર પણ મળે છે, અને તેમ છતાં પણ કેન્દ્રમાં બીજેપી રહેશે. સંધ્યા, હું એમ માનું છું કે દેશની અંદર સ્ટ્રેટેજિસ્ટો, એનાલિસ્ટો બહુ મોટા પ્રમાણમાં છે. છાપાની અંદર રાજનીતિ માટે લેખ લખવાવાળા એ ક્યારેય ચૂંટણી લખી નથી હોતી. ભવિષ્ય ભાખવાવાળા કે સ્ટેટિસ્ટિક્સને આધારે કેટલીક માહિતીઓ આપવાવાળા ક્યારે રાજનીતિની અંદર આવ્યા પણ નથી, કોઈ પક્ષના સભ્ય પણ બન્યા નથી, છતાંય ચોક્કસ વસ્તુઓ આપણને આપતા હોય છે, જેને આધારે ભવિષ્યના રિઝલ્ટ શું આવશે એની માહિતી આપણને આપતા હોય છે. પ્રશાંત કિશોરના બારામાં મારે એટલું કહેવું છે કે કોંગ્રેસ માને કે ન માને, પ્રશાંત કિશોર એ સ્ટ્રેટેજિસ્ટ છે, પ્રશાંત કિશોર એ સારા એનાલિસ્ટ છે, પ્રશાંત કિશોર એ ટેકનોક્રેટ છે. ભારતીય જનતા પાર્ટીની સાથે ભૂતકાળની અંદર પ્રશાંત કિશોરે ટેકનોલોજીસ્ટ તરીકે કામ કરેલું છે, એટલે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, ભારતીય જનતા પાર્ટીની તાકાત એ શું છે એને ખબર છે. અત્યારે જો હું પ્રશાંત કિશોરને મૂલવું તો એ બિલકુલ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી વિરુદ્ધ માણસ છે, કારણ કે તૃણમૂલ કોંગ્રેસની સાથે છે ને ભારતીય જનતા પાર્ટીને વેસ્ટ બંગાળની અંદર હરાવવા માટે એણે તનતોડ પ્રયાસ કર્યા છે. એનો મતલબ એ થયો કે ભારતીય જનતા પાર્ટીના વિરોધી માણસ છે. ભારતીય જનતા પાર્ટીના વિરોધી માણસ જ્યારે એવું સ્વીકારતા હોય, વાસ્તવિકતા સ્વીકારતા હોય કે નરેન્દ્રભાઈની તાકાત આ દેશની અંદર, આખી દુનિયાની અંદર શું છે એ કોંગ્રેસ નથી સમજી શકી, તો હું એમ માનું છું કે દેશની જનતાને ખ્યાલ છે. પબ્લિક પલ્સ છે. એક સ્ટ્રેટેજિસ્ટ જ્યારે બોલતા હોય, પબ્લિક પલ્સ છે, અને રાજનીતિ સાથે કેટલા લેવા દેવા છે આપણને ખબર છે, પરંતુ પબ્લિકનો પલ્સ એ જાણે છે. ચાહે એણે ભારતીય જનતા પાર્ટીને વેસ્ટ બંગાળમાં હરાવી છે, હરાવવામાં તૃણમૂલ કોંગ્રેસની સાથે એનો મહત્વપૂર્ણ ફાળો છે, અને છતાંય ભારતીય જનતા પાર્ટીને હરાવવા વાળી વ્યક્તિ એમ કહે છે કે ના, સામેની પાર્ટી ભારતીય જનતા પાર્ટીને દેશની અંદર હરાવવી, એનું મહત્વ ઓછું આંકવું બિલકુલ સમય સાથે યથાયોગ્ય નથી, એવું એ માને છે ભારતીય જનતા પાર્ટીના વિરોધી હોવા છતાં. એનો મતલબ એ થયો કે દેશની જનતા પણ જાણે છે કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, ભારતીય જનતા પાર્ટીને વોટશેરના આધારે જે 2014 થી, આમ તો આપણે 2004 થી જો કહીએ તો ભારતીય જનતા પાર્ટીનો વોટશેર જે પ્રકારે જનરલ ઇલેક્શનની અંદર વધ્યો છે, ઘટવો જોઈએ શાસનમાં આવ્યા પછી 2014 પછી, એને બદલે 10% જેટલો 2014 છતાં પણ એક તાકાતના સ્વરૂપમાં વર્ષોથી જે લોકો જે વસ્તુઓની રાહ જોતા હતા, જે નિર્ણયોની રાહ જોતા હતા, નરેન્દ્ર મોદીએ મક્કમતા સાથે પ્રજાની પલ્સને પારખી નિર્ણયો લીધા છે, અને એટલા માટે આવા વ્યક્તિઓ જે વિરોધી હોવા છતાં તાકાતને સ્વીકારે છે, હું માનું છું કે દેશ સ્વીકારે છે, પરંતુ હજી કોંગ્રેસ નથી સ્વીકારતી. એનો અભ્યાસ તો કોંગ્રેસે જ કરવો પડે, એનો જવાબ પણ કોંગ્રેસે. જી, એ જવાબ લઈશું. જયેશભાઈ શાહ પણ આપણી સાથે એક વિશેષજ્ઞ આપણી સાથે જોડાયેલા છે, તેઓ પણ રાજનીતિકાર જ છે અને ઘણી ચૂંટણીઓ તેમણે જોઈ છે, બહુ નજીકથી તેમણે જોઈ છે, અને આ મેપના માધ્યમથી અમે આપને એ પણ બતાવી રહ્યા છે કે બીજેપીની તાકાત કેટલી છે. અને જો હજુ પણ કોંગ્રેસ એ ભ્રમમાં હોય, કારણ કે ઘણી વખત આપણે જોયું છે, ઇલેક્શનોમાં આપણે જોયું છે કે કોંગ્રેસ જીતવા માટે એ ચૂંટણી નથી લડતી હોતી, અને એ ઘણી બધી ચૂંટણીઓમાં આપણે એ વાત જોઈ છે, અને કદાચ એ ક્યાંક જીતી પણ જાય તો પછી પક્ષ પલટાની રાજનીતિ પણ સામે આવી જતી હોય છે. જયેશભાઈ, જે સ્ટેટમેન્ટ પ્રશાંત કિશોર તરફથી આપવામાં આવ્યું છે, સ્ટેટમેન્ટનો અર્થ કઈ રીતે આપ મૂલવી કઈ રીતે રહ્યા છો આ સ્ટેટમેન્ટને? પ્રશાંત કિશોરનું સ્ટેટમેન્ટ છે ને બે રીતે છે. હજી પ્રશાંત કિશોરના સ્ટેટમેન્ટનો ગર્ભિત અર્થ નથી સમજી શક્યા. પ્રશાંત કિશોર એવું કહ્યું છે કે મોદી નહીં હોય ત્યારે ભાજપ નબળું પડશે અને કોંગ્રેસના મોઢામાં આવીને પતાસું પડી જશે, એવી જો કોંગ્રેસ આશા રાખી રહી હોય તો કોંગ્રેસ ભ્રમમાં છે.
હું પ્રશાંત કિશોરના સ્ટેટમેન્ટ સાથે 100% એટલા માટે સંમત છું કે ભારતીય જનતા પાર્ટી માત્ર મોદી આધારિત પક્ષ નથી. ભારતીય જનતા પાર્ટી જે ચૂંટણી જીતે છે એના સંગઠનના તાકાત ઉપર, એના ઇલેક્શનના સ્ટ્રેટેજી ઉપર અને ઇલેક્શનના મેનેજમેન્ટ ઉપર જીતે છે. જે બૂથ સુધીનું જે મેનેજમેન્ટ છે, જે પેજ પ્રમુખ સુધીનું જે મેનેજમેન્ટ છે, એનાથી જીતે છે. એટલે કોંગ્રેસ કેટલીક વાર એવી રાહ જોઈને બેઠી હોય છે કે નરેન્દ્રભાઈ નહીં હોય અને પ્રજા એનાથી થાકી જશે અને એન્ટી ઇન્કમ્બન્સીમાં કોંગ્રેસને મત આપી દેશે અને કોંગ્રેસ ફરી ઊભી થશે, તો એ તો માત્ર દીવા સ્વપ્ન જ છે એવું હું પણ માનું છું. મારી આગળની 2019ની લોકસભાની ચૂંટણી હોય, 2017ની વિધાનસભાની ચૂંટણી હોય કે 2014ની લોકસભાની ચૂંટણી હોય, અમે પણ એનાલિસ્ટ છીએ. અમારી લગભગ સીટોનું કમ્પ્લીટ આવેલું. આપણે 19ની ચૂંટણીમાં તો ન્યૂઝ 18ના માધ્યમથી પણ આપણે મારા જે વિશ્લેષણને આપણે કવર કર્યું હતું એક્ઝિટ પોલ પછી બતાવ્યું પણ હતું. એટલે અમે એટલા પરફેક્ટ કામ, ગ્રાસરૂટ પર કામ કરવાના માણસો છે. અમારી પાસે પણ ગુજરાતના બૂથ વાઇઝ, દરેક બૂથ વાઇઝ ડેટા ને આંકડા છે. એટલે જ્યારે પ્રશાંત કિશોર બોલે છે એ એટલા માટે બોલે છે કે કોંગ્રેસ પાસે બૂથ લેવલનો વહીવટ નથી, ઇલેક્શન મેનેજમેન્ટ નથી, કેટલી જગ્યાએ તો છે કે બૂથ ઉપર બેસવા માટે માણસો નથી. અને પછી જો એવી ઈચ્છા રાખતા હોય કે પતાસું મોઢામાં આવીને પડશે નરેન્દ્રભાઈ નહીં હોય તો એ માત્ર દીવા સ્વપ્ન છે. કોંગ્રેસને ઊભા થવા માટે અઘરું નથી, પરંતુ એના માટે સક્ષમ નેતૃત્વ જોઈશે, પ્રયાસ કરવો પડે ને, એના માટે પ્રયાસ જરૂરી છે, એને માટે બૂથ લેવલ સુધીનો મનોબળ પણ જરૂરી છે. અમિતભાઈ, મક્કમ મનોબળ નથી, કારણ કે એક વિશેષજ્ઞ નહીં, આવા અનેક રાજનીતિકારો આજ વાત કહી ચૂક્યા છે અને કોંગ્રેસના અનેક નેતાઓ અંદરખાને અનુભવે છે. ભલે તમે કદાચ એ સામે આવીને ખુલીને કદાચ બોલી ન શકતા હોય, પરંતુ અનુભવી તો ઘણા એવા નેતાઓ અનુભવી રહ્યા છે. આ શીખ ક્યારે મળશે હજુ, અમિતભાઈ? સંધ્યા, મને પૂરી 2 મિનિટ ના, હવે તો G23 થી બોલવા માંડ્યા છે. જે સાથી મિત્ર જયેશભાઈએ કીધું કે અમે એનાલિસ્ટ કરીએ છીએ, અમે જયેશભાઈએ બહુ જ સારા વખાણ કર્યા ભારતીય જનતા પાર્ટીના. કયા ચશ્માથી જોયું છે મને ખબર નથી કે બૂથ મેનેજમેન્ટના આધારે ભારતીય જનતા પાર્ટી. ગ્રાઉન્ડ રિયાલિટી કે તો પણ તમે આવી રીતે વાત કરો. તમે પ્રશાંત કિશોરને એમ કહો ચશ્માથી જોવે છે, જયેશભાઈ તો અહીંના જ છે અને એ ગ્રાઉન્ડ રિયાલિટી એમણે તો ઘણું બધું એનાલિસિસ કર્યું છે દરેક ચૂંટણીઓમાં. હવે તમે એમને પણ કહેશો આ રીતે, અમિતભાઈ? એમને કે મારી ત્રણ પુસ્તકો છે, પુસ્તક વાંચી લો. મારી 3 પુસ્તકો છે, ઇન્ટરનેશનલ પબ્લિકેશન વાંચી લો. જી, દિલ્હીની ચૂંટણી, રાજસ્થાનની ચૂંટણી, પંજાબની ચૂંટણી, બંગાળની ચૂંટણીઓમાં ભાજપનું બૂથ મેનેજમેન્ટ નથી હોતું, ત્યાં તેમને કાર્યકર્તા નથી મળતા, ત્યાં તેમના બૂથ મેનેજમેન્ટની પ્રક્રિયા નથી થતી હોતી, ત્યાં તેમની સંગઠનની તાકાત નથી. આવા અનેક પ્રશ્નો છે સંધ્યા, આવા કેટલાય રાજકીય દરેક જગ્યાએ તમે એ જુસ્સાથી નથી લડતા. મમતા બેનર્જી, નહીં, હવે તમે યાદ અપાવ્યું છે તો હું એ યાદ અપાવી દઉં ને, કદાચ જયેશભાઈ મારી વાત સાથે સહેમત પણ થશે. મમતા બેનર્જી જે જુસ્સા સાથે લડે છે એ જુસ્સા સાથે તમે લડો છો. તમે તમારા દિલ પર હાથ મૂકીને કહો. અરે સંધ્યા, અમે મમતા બેનર્જી જેવા જુસ્સાથી ના લડ્યા તો અમે રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, એમાં સારું છત્તીસગઢમાં અમારી સરકાર ના હોત સંધ્યા. એટલે સંધ્યા, મારો કોંગ્રેસના પ્રવક્તાને પ્રશ્ન એવો છે કે મમતાની વાત લઈને શું કરવા આવો છો? કોંગ્રેસની શું હાલત થઈ બંગાળમાં? એ આંકડાકીય માહિતી રાજસ્થાન, પંજાબ અને દિલ્હી ને બંગાળમાં અને છત્તીસગઢમાં એ આંકડાકીય માહિતી કદાચ નહીં આપી શકે. બીજી બાબત, ભાજપના પ્રવક્તા મહેશભાઈએ એવું કીધું કે ભાઈ જે રાજકીય પક્ષને પ્રશાંત કિશોર મદદ કરે છે કોંગ્રેસને ભાજપ સામે ચૂંટણી લડાવવામાં, તેણે આજે સ્ટેટમેન્ટ આપ્યું તો કોંગ્રેસને સહ નહીં. ભાઈ, હું એમને યાદ દેવા માંગુ છું કે 2012 થી પ્રશાંત કિશોર મોદીજી જોડે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કામ કરી મેં કયું ટેકનોક્રેટ તરીકે કામ કર્યું અમારી સાથે? મેં કહ્યું અમિતભાઈ અમે દેશના ટેકનોક્રેટનો ઉપયોગ રાજીવ ગાંધીએ દેશના ટેકનોલોજીના ઉપયોગમાં લીધો તો રાજકીય સ્ટેટમેન્ટ આપવા માટે. એમણે કંઈક અલગ વાત કરી, તમે કંઈક અલગ કહી રહ્યા છો, કદાચ ઊંધો અર્થ સમજી લીધો હોય. મને એવું હતું કે ખાલી તમે નરેન્દ્રભાઈ મોદીને નથી સમજી શકતા, પ્રશાંત કિશોરને નથી સમજી શકતા. અમિતભાઈ, હવે તો મારા સુધી આવી ગયું કે હું જે કહેવા માંગતો હતો એ પણ તમે નથી સમજતા. મારું કહેવાનું એટલું જ હતું કે પ્રશાંત કિશોરે ભારતીય જનતા પાર્ટીની સાથે ટેકનોક્રેટ તરીકે કામ કર્યું છે એવું મેં કહ્યું, મેં સ્વીકારીને કહ્યું. બીજી વાત, એક મિનિટ, હવે બીજી વાત, શાંતિ, આપ બોલ્યા છો, હું બોલ્યો. એક મિનિટ સાંભળો અમિતભાઈ, એક મિનિટ અમિતભાઈ, એક મિનિટ
પ્રશાંત કિશોરે પબ્લિક હેલ્થમાં કામ કર્યું છે, ટેકનોક્રેટ કઈ રીતે થયા? મહેશભાઈ, મને એ જવાબ આપો. યુનાઇટેડ નેશન માટે પબ્લિક હેલ્થ સર્વિસમાં આપણે કામ કર્યું, એ ટેકનોક્રેટ કઈ રીતે થયા? આપણે મારે બ્રેક માટે રોકાવું પડશે, પછી આપનો મહેશભાઈ આપનો જવાબ લઈશ. એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે, ત્યારબાદ આ ચર્ચામાં જોડાઈશું કે શું હજુ પણ કોંગ્રેસ અથવા તો રાહુલ ગાંધી ભ્રમમાં છે. શા માટે? કારણ કે જ્યારે પણ ઇલેક્શન આવતું હોય છે, આપણે જોયું છે કે નરેન્દ્ર મોદી 1 વર્ષ પહેલાથી આ તૈયારીઓ શરૂ કરી દે છે, જ્યારે કોંગ્રેસ છેલ્લી ઘડીએ તૈયારીઓ શરૂ કરે છે અને પછી ગઠબંધનના આધારે તે ચૂંટણી લડતા હોય છે અને એમાં પણ ફેલ થતા હોય છે. પોતાને તો પાછી પાની કરવી જ પડે છે, પરંતુ જેની સાથે ગઠબંધન કર્યું હોય છે ત્યાં પણ તેઓએ થાપ ખાવી પડે છે. એટલે આ પ્રકારના જે એક્ઝામ્પલ છે એના પરથી તો કમસે કમ કોંગ્રેસે શીખવાની આ બાબત છે. એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે, આગળ વધીશું. કોંગ્રેસો એમ વિચારતી હોય કે જનતાનો રોષ છે અને તે બીજેપીને હરાવશે અને પતાસું તેમના મોઢામાં આવી જશે, તો કદાચ એ તેમનો ભ્રમ છે. ને આ વાત કરી છે રાજનીતિકાર પ્રશાંત કિશોરે, અને આ મુદ્દે જ આપણે ચર્ચા કરી રહ્યા છે. અને જયેશ શાહ પણ એ જ કહી રહ્યા છે, જે આપણી સાથે ડિબેટમાં જોડાયેલા છે, એ પણ એ જ વાત કહી રહ્યા છે કે પ્રશાંત કિશોરની વાત સાથે તેઓ 100% સહેમત છે. મહેશભાઈ, આપનું ટર્ન હતું અને આપ એ વાત કહેવા ઈચ્છી રહ્યા હતા કે જેમણે 3-4 રાજ્યોના ઉદાહરણ આપ્યા કોંગ્રેસ તરફથી, અને એ ઉદાહરણની વાત કરી કે ત્યાં સ્થિતિ જોઈ લો. પહેલી વાત મેં કરી કે પ્રશાંત કિશોર ભારતીય જનતા પાર્ટીની સાથે એક ટેકનોક્રેટ તરીકે જ્યારે 3 ડાયમેન્શન ટેકનોલોજી 2012ની અંદર ભારતની અંદર પહેલી વખત આવી, એનો ઉપયોગ પ્રશાંત કિશોર દ્વારા ભારતીય જનતા પાર્ટીએ કર્યો હતો. હું અમિતભાઈની અને કોંગ્રેસની સમજદારીને ધન્યવાદ આપું છું કે આવી જ સમજદારી કાયમ તમે રાખજો તો ભારતીય જનતા પાર્ટીને અનેક ગણો ફાયદો તમે અમને કરાવશો. બીજી વાત મારે એ કરવી હતી કે જે અમિતભાઈ રાજ્યો ગણાવે છે, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દિલ્હી. દિલ્હીની અંદર તમે સરકારમાંથી ઝીરોમાં છો, તમારી આખી સરકાર હતી એમાંથી તમે ઝીરોમાં છો. વેસ્ટ બેંગોલની અંદર એક વખત તમારી સરકાર આખી બનતી હતી, ત્યાં ભારતીય જનતા પાર્ટીનો પગ પેસારો નહોતો સંધ્યા. ત્યાં આજે ભારતીય જનતા પાર્ટીની 3 સીટમાંથી આજે અમે 90 સીટે પહોંચ્યા છો. તમે આખી સરકાર બનાવતા એમાંથી ઝીરોએ પહોંચ્યા છો. પંજાબની અંદર તમારી સરકાર હતી, એમાં અમને વાંધો પણ ન હોઈ શકે. એની સ્થિતિ અત્યારે શું છે આપણે આ દેશની જનતા જાણે છે, પંજાબની જનતા જાણે છે. રાજસ્થાનની અંદર તમારી સરકાર છે, ત્યાંની સ્થિતિ બધા જ જાણે છે. છત્તીસગઢની અંદર બધા જ જાણે છે અને તમારી સરકાર છે, અમારે માનવું જ પડે. હું એવું ન કહી શકું કે સરકાર. મધ્યપ્રદેશની અંદર તમારી સરકાર નથી એટલે તમે ખોટું બોલો છો. એટલા માટે મેં અભિનંદન આપ્યા કે તમારી સમજદારીને અભિનંદન છે. બીજી વાત મારે સંધ્યા એ કરવી છે કે 1998 પછી કોંગ્રેસ, એક મિનિટ, આપ બોલો છો ત્યારે અમિતભાઈ હું આપનું પૂરું સન્માન જાણું છું. એક શબ્દ મારે બોલવો નથી, તમારી વચ્ચે હું બોલ્યો પણ નથી, પરંતુ મને ગમે છે તમારી સમજદારી, મને ગમે છે. આ જ ભ્રમમાં તમે રહેજો. સંધ્યા, મારે વાત એ કરવી હતી, ન્યૂઝ 18 ના માધ્યમથી લાખો લોકો આ જાણતા હશે કે 1998 પછી ભારતીય જનતા પાર્ટીએ દેશના વિવિધ પ્રદેશોમાંથી નાનામાં નાના કાર્યકર્તાને, જયેશભાઈ આ વાતને સમર્થન આપશે કે નાનામાં નાનો બૂથનો કાર્યકર્તા એ અમારો રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યો છે. તમે જના કૃષ્ણમૂર્તિથી લઈ અને આજે જેપી નડ્ડા સુધી લઈ લો, દેશના વિવિધ ભાગોમાંથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. કોંગ્રેસના 22 વર્ષની અંદર માત્ર દિલ્હીમાં એક ઘરમાંથી જ મોટા ભાગે સોનિયાજી 9 વખત અને 1 વખત રાહુલજી અધ્યક્ષ બન્યા છે. સવાલ એ છે જે જયેશભાઈ જે વાત કરતા હતા એ કે ભારતીય જનતા પાર્ટીના મૂળ સંગઠનના મૂળ એટલા ઊંડા છે કે કોઈ પણ વ્યક્તિ દેશના ખૂણેથી સામાન્ય કાર્યકર્તા દેશની અંદર પાર્ટીને ચલાવી શકે એવું મજબૂત કેડર સાથે કારણ કે એ તો ગુજરાતમાં પણ અત્યારે જોઈ રહ્યા છે. ગુજરાતમાં અમે કરીને બતાવ્યું. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ હજી વિપક્ષ નેતા નથી શોધી શક્યા, તેમના પ્રદેશ પ્રમુખ નથી એની પાસે વિચાર નથી. એક તો મજબૂત વિચાર નથી, વિચાર માટે આચાર નથી, આચરણ કરવાની ક્ષમતા નથી, કેડર નથી અને નેતૃત્વ. છતાં પણ એ બ્રહ્મા છે જે પ્રશાંત કિશોરે કીધું છે. અમિતભાઈ, ફરીથી હું કહું, પ્રશાંત કિશોરે એવું નથી કીધું. પ્રશાંત કિશોરે એવું નથી કીધું કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં જ રહેશે. ભારતીય જનતા પાર્ટી મહત્વનો રોલ આ દેશની અંદર આવનારા ઘણા મોટા સમય સુધી રહેવાની છે, ચાહે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી હોય ચાહે ન હોય. એનો મતલબ કે ભારતીય જનતા પાર્ટીનો રોલ એ ખૂબ મહત્વનો બિલકુલ. અમિતભાઈ, સંધ્યા, 2014 ની લોકસભાની ચૂંટણીમાં
પ્રશાંત કિશોર ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને મોદીજીનું કેમ્પેનિંગ કરતા હતા, એ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ। प्रशांत किशोर द्वारा स्लोगन આપવામાં આવ્યું હતું, अच्छे दिन आने वाले, हम मोदी जी को जिताने वाले, पेट्रोल 40 रुपए, डीजल 30 रुपए, गैस सिलेंडर सस्ता होगा, जे मोंघवारी कम होगी, बेरोजगारी कम होगी, 2 करोड़ रोजगारी देंगे। प्रशांत किशोरे 2014 માં મોદીજીને અને બીજેપીને જોઈને જે સ્લોગન આપ્યા હતા અને 7 વર્ષ બાદ પણ એ બધા સ્લોગન પૂરા નથી થયા। જેમાં અમિતભાઈ એ છે ને કે જો પેટ્રોલ હજી પણ મોંઘું થઈ રહ્યું છે, નથી કહેતા જનતા વિરોધમાં છે, તેમ છતાં આ પાર્ટી જીતે છે તો એની પાછળ માનસિકતા વિરોધ પક્ષની છે ને। કઈ માનસિકતાથી તમે ચૂંટણી લડો છો અથવા તો જનતા સુધી કયા પ્રશ્નોને લઈને જાઓ છો? તમે મારી વાક્ય પૂરું નથી થવા દેતા એટલે મને ક્યારેક એવું ફીલ થતું હોય કે હું 3 પ્રવક્તાઓની સામે એકલો બેઠો હોઉં છું। અમિતભાઈ તમે આ રીતે વાત ન કરો, પ્રવક્તા નથી, જે સ્થિતિ છે તમે અમે એનાથી અવગત કરાઈએ તો તમે અમે પ્રવક્તાનું નામ આપો છો, આ અલગ વસ્તુ છે। તમે તો પછી સ્થિતિને સ્વીકારો ને, તમારે મને ધ્યાનથી સાંભળવું જોઈએ। સાંભળી રહ્યા છીએ પણ જ્યારે એ પ્રશ્ન ઉભો થાય તો એ પ્રશ્ન કરવાનો હક છે, બિલકુલ છે, જેમ તમે કરી શકો છો પ્રશ્ન અમે પણ કરી શકીએ છીએ। જી આપની વાત પૂર્ણ કરો, આપની વાત પૂર્ણ કરો। એટલે હું ડિબેટ છોડીને નથી જવાનો, પૂરો ટાઈમ છું જ નહીં। તમે મારી વાત દરેક વખતે પૂરી ના થાય ને એની પહેલા નવો પ્રશ્ન લાવી દો। મારી પહેલાની વાત હોય, આગળના જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ વાત કરી, આપે મને જે સવાલ કર્યો હોય એનો જવાબ પૂરો ના થાય પહેલા મને બીજો સવાલ કઈ રીતે? વધારે સમય નથી અમિતભાઈ, આપની વાત મૂકો, પછી મારે જયેશભાઈનો લાસ્ટ એમની પણ કમેન્ટ લેવી છે। કર્યા હતા ટેકનોક્રેટ કે જે મહેશભાઈ જે એમનું માર્ગદર્શન આપે છે, બહુ ડાઈ વાતો કરે છે કે પ્રશાંત કિશોર કઈ રીતનું નોલેજ ધરાવે છે, તો પ્રશાંત કિશોરે તો અત્યારે દેશની માફી માંગવી જોઈએ કે પ્રશાંત કિશોરે એમ કહેવું જોઈએ કે મેં મોદીજીની છબીને જોઈને જે સ્લોગન આપ્યા હતા એ સ્લોગનોમાં ક્યાંક મોદીજીની સાથે હું પણ ફેલ્યોર પુરવાર થયો છું, એ બાબતે આપણે ચર્ચા કરવી જોઈએ। એની બદલે પ્રશાંત કિશોર એમ માને છે કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મજબૂત છે, વિરોધ પક્ષમાં જે છે એ બતાવે આ વસ્તુ તો કોઈ પ્રશાંત કિશોરના અંજાથી કોંગ્રેસ પાર્ટી એમનાથી અંજાઈ શકે એવું જરૂરી નથી સંધ્યા। અચ્છા ઠીક છે, ઓકે જયેશભાઈ આપની લાસ્ટ કમેન્ટ, કારણ કે સમય નથી મારી પાસે। જયેશભાઈ કોંગ્રેસ ને સ્વીકારે આ વાતને, આપણે કદાચ આઈનો બતાવવાનો પ્રયત્ન કરીશું જયેશભાઈ, પરંતુ તેઓ નહીં સ્વીકારે, આપણે સાચી વાત કરી રહ્યા છે। સાચી વાત કોંગ્રેસ સ્વીકારતી હોત ને તો આજે આ પરિસ્થિતિ જ ના આવી હોત। કોંગ્રેસ જે દિવસે પરિવાર મુક્ત થશે ને તે જ દિવસે કોંગ્રેસ બેઠી થશે। કોંગ્રેસ પાસે બહુ સક્ષમ નેતાઓ છે, પરંતુ કોંગ્રેસને સક્ષમ નેતાઓનો ઉપયોગ કરતા નથી આવડતું। કોંગ્રેસની ટોચની નેતાગીરી 3 જણ વચ્ચે ત્રિપુટીમાં રહી છે ને, એમાંથી જે દિવસે કોંગ્રેસ બહાર નીકળશે ને, બાકી કોંગ્રેસ પાસે હું નેતાઓ ગણાવું, શશી થરૂર છે, કોંગ્રેસ પાસે સચિન પાયલોટ છે, કોંગ્રેસ જ્યોતિરાદિત્ય સિંધિયાને સાચવી ન શક્યું, જીતિન પ્રસાદને સાચવી ન શક્યું, કોંગ્રેસ પાસે યુથ કેડર છે, પરંતુ એને કામ કરવા દેવામાં આવતું નથી, સ્વતંત્ર રીતે કામ થવા દેવામાં આવતું નથી। કોંગ્રેસમાં જે જૂથવાદ છે ને, ભારતીય જૂથવાદ ભારતીય જનતા પાર્ટીમાં છે, નથી એવું નથી, કોંગ્રેસ કરતા બી વધારે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે એકવાર નિર્ણય લેવાઈ જાય ને પછી એ જૂથવાદ ઉપર કંટ્રોલ રાખવાની સક્ષમ નેતૃત્વ પણ છે। બિલકુલ અમિતભાઈ નથી સમજી શકતા, અમિતભાઈ અમારો કહેવાનો મતલબ એ છે, શુભચિંતક છે અહીંયા તમારા, કોઈ તમારા એવા વિરોધી નથી, તમે વિરોધ પક્ષમાં બેઠા છો, અમે શુભચિંતક તરીકે જ અત્યારે વાત કરી રહ્યા છીએ। સંધ્યા હું પણ એનો શુભચિંતક છું, એટલે મેં એની સમજદારીને ધન્યવાદ આપ્યા। બિલકુલ સમજદારી રાખો। ડેટા સાથે કહેવાય ગુજરાતમાં આદિત્યભાઈ 1 મિનિટ મારી વાત સાંભળો। ગુજરાતમાં હજી પણ કોંગ્રેસનો વોટશેર 32% છે। બિલકુલ છે, તમે 32% વોટશેરને ખાલી એક સક્ષમ નેતૃત્વ આપશો ને તો તમે સત્તાની નજીક પહોંચી જશો। આશા રાખીએ છીએ કે હવે જે નવા પ્રમુખના નામની જાહેરાત પણ થવાની છે, એમાં કંઈક નવી વાત નીકળે ને કદાચ એ પાર્ટીને આગળ લઈ જશે। કે આપણે તો શુભચિંતક છીએ, આપણે બસ આ જ વાત કરી શકીએ છીએ। આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો પ્રશાંત કિશોરે જે વાત કરી છે તેને લઈને ભલે કોંગ્રેસ સહમત ન હોય, પરંતુ એક વિચાર જરૂર અહીંયા મૂક્યો છે અને આ વિચાર ઉપર કોંગ્રેસે મંથન કરવાની ખાસ જરૂર છે, કારણ કે ટૂંક સમયમાં જ ઇલેક્શન આવી રહ્યા છે। રજા આપશો, નમસ્કાર।